પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 27 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 14 કામોને મંજૂરી અપાઈ। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 26 અને એમાંનું એક વધારાનું કામ 27 કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાં 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી, 4 કામો મંજૂર કરવા માટે આવ્યા હતા અને 9 કામોને મુલતવી રાખવામાં આવ્યા છે। આજની આ બેઠકમાં એફોર્ડેબલ હાઉસિંગ, MGY સેલ, જમીન મિલકત શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, વહીવટી વિભાગ, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી વિભાગ, મહત્વના વિભાગના વિકાસલક્ષી કામો મંજૂરી માટે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 14 કામો મંજૂર કરવામાં આવ્યા છે। તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી।